તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાને કમેન્ટ આવે છે સર ધોરણ 10 અને 12 રિઝલ્ટ ક્યારે આવશે અને તમારે એક્ઝેક્ટ ડેટ આપો તો ક્યારે આવશે અને તમારે જે તે કયા વીકમાં પણ તમારે આવશે તે બધા સવાલનો તમારે જે છે તેનો જવાબ તમને આ વિડીયોમાં મળી છે. વિડીયો પૂરો જોજો અને જેટલા લોકો કમેન્ટ કરે છે તે વિડીયો પૂરો નથી થતો અને પછી કમેન્ટ કરતા હોય છે, એટલે વિડીયો પૂરો જોજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે ચેનલને કેટલા લોકો હજી ચેનલને છે તે લોકો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો તો સારું કરે વિડીયો. સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે તો તમારે જે ધોરણ 10 નું અને 12 નું રિઝલ્ટ છે તે તમારે 15 દિવસ તમારે એક્ઝામ પૂરી થાય પછી તમારે 15 દિવસ પછી તમારે રિઝલ્ટ આવતું હોય છે. જો કે આ વખતે તમારે 15 દિવસ વધી ગયા છે, આ વખતે 15 દિવસ ઉપર તમારે થઈ ગયું છે. તમારી એક્ઝેક્ટ ફાઇનલ ડેટ છે તો તમારે 30 થી લઈને 31 તારીખ લગીમાં તમારે જે છે તે તમારે રિઝલ્ટ છે તે આવી જશે. એક્ઝેક્ટ અને ફાઇનલ ડેટ છે એટલે તમારે ગણો કે તમારે આ મહિનાના તમારે લાસ્ટ વીકમાં અને છેલ્લી તારીખે તમારી જે છે તે રિઝલ્ટ આવવાની શક્યતા રહેશે. કેમ તો જો આજે રિઝલ્ટ આવવાનું હોય, કાલે રિઝલ્ટ આવવાનું હોય ને તો આજે તને 24 કલાક અગાઉ તને અત્યારે જાણ કરવી પડે સાઇટમાં ને સ્ટોરી હાઇલાઇટ ન્યૂઝમાં તને જણાવવું પડે, એટલે હજી તેમાં કંઈ હલચલ નથી. એટલે તમારે જો 30-31માં આવવાનું છે તે ફાઇનલ છે, એટલે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફેમિલી મેમ્બર કે તમારા મિત્રોને પણ શેર કરજો. અને બીજી એક વાત છે કે સર તમારે કોલેજ ધોરણ 11માં એડમિશન મળશે તો નહીં મળે, તમારે ખાસ કરીને તમે જે લોકો કહે છે ને તે જગ્યા ભરાઈ જશે કોલેજમાં કે તમારા 11માં, તો તે બધા લોકો ખાસ કરીને સાંભળી લે તો તમારે જે રિઝલ્ટ આવે ને પછી જ તમારે જે એડમિશન હોય તે ઓપન થતું હોય છે. તમારી જે એક્ઝામ હોય ને તેના માટે તમારું એડમિશન છે પછી ઓપન થતું હોય છે, એટલે ખાસ કરીને એડમિશન પર તમને મળશે, એટલે ચિંતા કરવાની કે જરૂર નથી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફેમિલી મિત્રોને શેર કરજો.